નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે સ્ટેટિસ્ટિકલ મેથડ્સ ફોર ડિમાન્ડ ફોરકાસ્ટિંગની ચર્ચા કરવાની છે. લાસ્ટ વિડીયોમાં આપણે સર્વે મેથડ્સ જોઈ હતી. આજના વિડીયોમાં આપણે સ્ટેટિસ્ટિકલ મેથડની શરૂઆત કરવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. First of all, we will start statistical methods introduction. Statistical methods are complex set of methods of demand forecasting. These methods are used to forecast demand in the long term. In this method, demand is forecasted on the basis of historical data and cross-sectional data. તો ફર્સ્ટ જે પોઈન્ટ છે એમાં શું કીધું છે? સ્ટેટિસ્ટિકલ મેથડ્સ આર કોમ્પ્લેક્સ સેટ ઓફ મેથડ્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. એટલે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ માટે જે કોમ્પ્લેક્સ સેટ જે છે, કોમ્પ્લેક્સ સેટ ઓફ મેથડ્સ એ શું છે? સ્ટેટિસ્ટિકલ મેથડ્સ. એટલે સ્ટેટિસ્ટિકલ મેથડ્સ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ માટેનો એક કોમ્પ્લેક્સ સેટ છે. These methods are used to forecast demand in the long term. એટલે લોંગ ટર્મ માટે જો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવું હોય તો એના માટે સ્ટેટિસ્ટિકલ મેથડ્સ એ ઉપયોગી છે. In this method, demand is forecasted on the basis of historical data and cross-sectional data. આ જે મેથડ છે એમાં ડિમાન્ડ ફોરકાસ્ટિંગ હિસ્ટોરિકલ ડેટા અને ક્રોસ સેક્શનલ ડેટા ના આધારે થાય છે. In this method, demand is forecasted on the basis of historical data and cross-sectional data. એટલે સ્ટેટિસ્ટિકલ મેથડ્સ જે છે એમાં ડિમાન્ડ ફોરકાસ્ટિંગ હિસ્ટોરિકલ ડેટા અને ક્રોસ સેક્શનલ ડેટાના બેઝ પર કરવામાં આવે છે. હવે હિસ્ટોરિકલ ડેટા અને ક્રોસ સેક્શનલ ડેટા શું છે જોઈએ. Historical data refers to the past data obtained from various sources, such as previous years' balance sheet and market survey reports. હવે historical data એટલે શું? Historical data એટલે the past data obtained from various sources, such as balance sheet and market survey reports. એટલે જે પહેલાથી બનાવેલા બેલેન્સ શીટ છે, પહેલાના વર્ષોના જે બેલેન્સ શીટ છે કે માર્કેટ સર્વેના જે રિપોર્ટ છે, એટલે કે જે પાસ્ટ ડેટા છે એ પાસ્ટ ડેટાના બેઝ પર જે ફોરકાસ્ટિંગ કરવામાં આવે છે એ ડેટાને કહે છે હિસ્ટોરિકલ ડેટા. એટલે હિસ્ટોરિકલ ડેટા છે કેવી રીતે ઓબ્ટેન, કેવી રીતે મેળવવામાં આવે છે? તો પ્રીવિયસ યરના જે બેલેન્સ શીટ હોય અને માર્કેટ સર્વેના જે રિપોર્ટ હોય એના બેઝ પર. On the other hand, cross-sectional data is collected by conducting interviews with individuals and performing market surveys. એટલે cross-sectional data જે છે એ કેવી રીતે મેળવવામાં આવે છે? is collected by conducting interviews with individuals. જે બધા individuals જે છે એ individualsની સાથે ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરવામાં આવે છે અને performing market surveys, અને માર્કેટનો સર્વે જે છે એને પરફોર્મ કરવામાં આવે છે. એટલે ઇન શોર્ટ શું કે ક્રોસ સેક્શનલ ડેટા છે એ ઇન્ડિવિડ્યુઅલના ઇન્ટરવ્યુ બેઝ પર ડેટા કલેક્ટ કરવામાં આવે છે. લેટ્સ ડિસ્કસ ધ વેરિયસ મેથડ. હવે આપણે શરૂ કરીએ અલગ અલગ મેથડ્સ, જે ડિફરન્ટ મેથડ ઓફ સ્ટેટિસ્ટિકલ મેથડ્સ છે એ. તો જે સ્ટેટિસ્ટિકલ મેથડ્સ છે એ સ્ટેટિસ્ટિકલ મેથડ્સમાં ટ્રેન્ડ મેથડ એટલે કે ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડ, બેરોમેટ્રિક મેથડ, ઇકોનોમેટ્રિક મેથડ એન્ડ અધર સ્ટેટિસ્ટિકલ મેઝર્સ, આમ આવી બધી મેથડનો સમાવેશ થાય છે. હવે આપણે અમુક મેથડ્સ જે છે જે એક્ઝામમાં પૂછાઈ શકે છે એવી મેથડ ભણવાની છે. તો ચલો શરૂ કરીએ.
તો સૌથી પહેલા આપણે શરૂ કરીએ ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડ ઓર ટ્રેન્ડ મેથડ. Trend projection or least square method is the classical method of business forecasting. In this method, a large amount of reliable data is required for forecasting demand. In addition, this method assumes that the factors such as sales and demand responsible for past trends would remain the same in future. એટલે ફર્સ્ટ જે પોઈન્ટ છે એમાં શું કીધું છે, ટ્રેન્ડ પ્રોજેક્શન ઓર લીસ્ટ સ્ક્વેર મેથડ ઇઝ ધ ક્લાસિકલ મેથડ ઓફ બિઝનેસ ફોરકાસ્ટિંગ. જે બિઝનેસ ફોરકાસ્ટિંગ ઓર ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવા માટેની જે ક્લાસિકલ મેથડ છે તે ક્લાસિકલ મેથડ છે ટ્રેન્ડ પ્રોજેક્શન ઓર લીસ્ટ સ્ક્વેર મેથડ. ઇન ધીસ મેથડ a large amount of reliable data is required for forecasting demand. એટલે ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડમાં જો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવું હોય તો એ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવા માટે લાર્જ અમાઉન્ટ ઓફ રિલાયબલ ડેટાની જરૂર પડે છે. એટલે ઇન ધીસ મેથડ ફોર ફોરકાસ્ટિંગ ડિમાન્ડ લાર્જ અમાઉન્ટ ઓફ રિલાયબલ ડેટા ઇઝ નેસેસરી. અને એ ડેટા જે છે એ રિલાયબલ હોવા જોઈએ, જેમાં તમે વિશ્વાસ કરી શકો. દેટ મીન્સ ટ્રસ્ટવર્ધી ડેટા હોવા જોઈએ. ઇન એડિશન, this method assumes that the factors such as sales and demand responsible for past trends would remain the same in future. આ જે મેથડ છે ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડ છે એમાં શું એઝમ્પશન કરવામાં આવે છે કે સેલ્સ અને ડિમાન્ડના જે ડેટા છે જે પાસ્ટમાં હતા એ જ ફ્યુચરમાં સેમ રહેશે. એટલે પાસ્ટ અને ફ્યુચરના જે ડિમાન્ડ હતી કે જે સેલ્સ હતા એ બધા ફેક્ટર્સ જે ફ્યુચરમાં સેમ હશે એવું એઝ્યુમ કરવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. ઇન ધીસ મેથડ સેલ્સ ફોરકાસ્ટ આર મેડ થ્રુ એનાલિસિસ ઓફ પાસ્ટ ડેટા ટેકન ફ્રોમ પ્રીવિયસ યર્સ બુક્સ ઓફ અકાઉન્ટ. એટલે આ જે મેથડ છે એ મેથડમાં સેલ્સ ફોરકાસ્ટ આર મેડ થ્રુ એનાલિસિસ ઓફ પાસ્ટ ડેટા ટેકન ફ્રોમ પ્રીવિયસ યર્સ બુક્સ ઓફ અકાઉન્ટ. એટલે પહેલાના વર્ષોમાં પ્રીવિયસ યર્સમાં જે બુક્સ ઓફ અકાઉન્ટ્સ બનાવવામાં આવેલા છે એ બુક્સ ઓફ અકાઉન્ટ્સના જે ડેટા છે એટલે કે પાસ્ટ ઓર હિસ્ટોરિકલ ડેટા જે છે એના એનાલિસિસને આધારે એના એનાલિસિસના બેઝ પર સેલ્સ ફોરકાસ્ટિંગ કરવામાં આવે છે. ઇન કેસ ઓફ ન્યૂ ઓર્ગેનાઇઝેશન, sales data is taken from organizations already existing in the same industry. એટલે આ પોઈન્ટમાં શું કીધું છે કે જ્યારે ન્યૂ ઓર્ગેનાઇઝેશનના સેલ્સ ઓર ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવામાં આવતું હોય ત્યારે ઇન કેસ ઓફ ન્યૂ ઓર્ગેનાઇઝેશન સેલ્સ ડેટા ઇઝ ટેકન ફ્રોમ ઓર્ગેનાઇઝેશન ઓલરેડી એક્ઝિસ્ટિંગ. જે માર્કેટમાં ઓલરેડી એક્ઝિસ્ટ યુનિટ છે કે બિઝનેસ છે એના ડેટા કલેક્ટ કરવામાં આવે છે અને એના ડેટાના આધારે જે સેમ ઇન્ડસ્ટ્રી છે એનું ફ્યુચર પ્રોજેક્શન કરવામાં આવે છે. એટલે ફરીથી સમજાવું કે જે ન્યૂ ઓર્ગેનાઇઝેશન છે, હવે ન્યૂ ઓર્ગેનાઇઝેશનનું ડિમાન્ડ કે સેલ ફોરકાસ્ટિંગ કરવું હોય તો જે ઓલરેડી એક્ઝિસ્ટેડ યુનિટ જે છે એના ડેટા કલેક્ટ કરવામાં આવે છે અને બંનેની સેમ ઇન્ડસ્ટ્રી હોવાને કારણે બંનેના જે ડેટા છે એને કમ્પેર કરીને ફ્યુચર ટ્રેન્ડ પ્રોજેક્શન એટલે કે ફ્યુચર માટેની ડિમાન્ડ ઓર સેલ ફોરકાસ્ટિંગ કરવામાં આવે છે. ધીસ મેથડ uses as time series data on sell for forecasting the demand of a product. કે આ જે મેથડ છે એનો ઉપયોગ ટાઈમ સિરીઝ ડેટા તરીકે થઈ શકે છે. શેમાં? સેલ્સ ફોર ફોરકાસ્ટિંગ ધ ડિમાન્ડ ઓફ અ પ્રોડક્ટ. જે કોઈ પણ પ્રોડક્ટ છે એની સેલિંગ ડિમાન્ડ શું હશે એને નક્કી કરવા માટે આ જે મેથડ છે એ ટાઈમ સિરીઝ તરીકે કામમાં આવે છે. નેક્સ્ટ જોઈએ graphical method. Graphical method helps in forecasting the future sales of an organization with the help of a graph. The sales data is plotted on a graph and a line is drawn on plotted points. એટલે graphical methods જે છે એમાં શું કીધું છે? graphical method જે છે
It helps in forecasting the future sales of an organization with the help of a graph. એટલે જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશનના ફ્યુચર સેલ્સ શું હશે એના ફોરકાસ્ટિંગ કરવા માટે ગ્રાફની મદદ લેવામાં આવે છે. વિથ ધ હેલ્પ ઓફ ગ્રાફ એટલે ગ્રાફની મદદથી કોઈ પણ ઓર્ગેનાઇઝેશનના ફોરકાસ્ટિંગ કરી શકે છે. The sales data is plotted on a graph and a line is drawn on a plotted points. કે તમે જે 11th or 12th માં જે સ્ટડી કરીને આવેલા છો ગ્રાફિકલ આપણે ગ્રાફ મેથડ કેવી રીતે ઓકે તો એવી રીતે જે સેલ્સ ડેટા જે છે એ ગ્રાફ પર મેન્શન કરવામાં આવેલા હોય છે અને મેન્શન પોઈન્ટ્સ પર લાઈન ડ્રો કરવામાં આવે છે. એટલે જો એક એક્ઝામ્પલ એક તમને ચાર્ટ આપેલો છે ગ્રાફમાં શું કીધું છે 0 10 20 30 40 50 and 60 તો આ જે નંબર્સ છે 0 to 60 એ સેલ્સ ઇન 1000 ટન છે. જ્યારે 1998 2000 2002 2004 2006 8 and 10 તો આમાં તમને યર મેન્શન કરવામાં આવેલા છે. હવે એઝ એન એક્ઝામ્પલ 2000 યરમાં in year 2000 જો સેલ 20 હોય તો તમારે આ જે રહ્યું આ જે યલો કલરનું જે ડોટ આ જે રેડ કર્યું છે યલો અને રેડ ભેગું ત્યાં તમારે પોઈન્ટ કરવો પડે. પછી 2000 માં 30 થયું હોય તો અહીંયા એક પોઈન્ટ આવે. પછી 2040 માં 50 થયું હોય તો અહીંયા પોઈન્ટ કરવો પડે. પછી માની લો 2006 ભલે આ ચાર્ટમાં વધારે અપ દેખાડ્યું છે ઘટતું હોય તો 20 હોય તો અહીંયા તમારે ડોટ કરવો પડે. 2008 માં 50 હોય તો અહીંયા તમારે ડોટ કરવો પડે. 2010 માં 60 હોય તો અહીંયા તમારે ડોટ કરવો પડે. એટલે જે જગ્યાએ તમને ઇન્ફોર્મેશન આપેલી હોય ત્યાં તમારે એને પ્લોટેડ કરવા પડે. તો આ જે મેથડ છે એ ફોરકાસ્ટિંગની ગ્રાફિકલ મેથડ છે. નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ મેથડ છે ફિટિંગ ટ્રેન્ડ મેથડ. ફિટિંગ ટ્રેન્ડ મેથડમાં શું છે અ લીસ્ટ સ્ક્વેર મેથડ ઇન વિચ અ ટ્રેન્ડ લાઇન કર્વ is fitted to the time series data of cells with the help of statistical techniques. એટલે ફર્સ્ટ પોઈન્ટમાં કીધું છે સ્ટેટિસ્ટિકલ ટેકનિક્સની હેલ્પથી જે ટ્રેન્ડ લાઇન કર્વ છે એ ટ્રેન્ડ લાઇન કર્વને ટાઈમ સિરીઝ ડેટા ઓફ સેલ્સ સાથે ફિટ કરવામાં આવે છે. એટલે ફિટ ધેટ મીન્સ પ્લોટેડ કરવામાં આવે છે. પછી in this method there are two types of trends taken into account which are explained as follow. fitting trend method છે એમાં two types છે ટ્રેન્ડના. તો ફર્સ્ટ છે linear trend. linear trend માં શું કીધું છે implies a trend in which cells show a rising trend. કે જ્યારે સેલિંગ જે છે સેલિંગ રાઇઝિંગ હોય એટલે સેલ્સ જ્યારે વધતું હોય રાઇઝિંગ ટ્રેન્ડ હોય ત્યારે લિનિયર ટ્રેન્ડનો ઉપયોગ થાય છે. ઇન લિનિયર ટ્રેન્ડ ફોલોઈંગ સ્ટ્રેટ લાઇન ટ્રેન્ડ ઇક્વેશન ઇઝ ફિટેડ. હવે લિનિયર ટ્રેન્ડ તમારે એનો જે ગ્રાફ છે એ બુકમાં હશે. એનું જે ફોર્મ્યુલા છે એ શું છે S is equal to A plus BT where S is equal to annual sales, T is equal to time. A and B are constant. A અને B છે એ constant રહે છે. નેક્સ્ટ પોઈન્ટમાં શું કીધું છે B gives the measure of annual increase in sales. એટલે B જે છે એ B માં એન્યુઅલી સેલ્સમાં જે ઇન્ક્રીઝ થયેલું હોય એનું મેઝરમેન્ટ આપવામાં આવે છે. તો ફરીથી ફિટિંગ ટ્રેન્ડ મેથડમાં શું કીધું ફર્સ્ટ પોઈન્ટ શું છે કે સ્ટેટિસ્ટિકલ ટેકનિક્સની હેલ્પથી ટ્રેન્ડ લાઇનને ટાઈમ સિરીઝ ઓફ ડેટા સાથે ટાઈમ સિરીઝ ડેટા ઓફ સેલ્સ સાથે પ્લોટેડ કરવામાં આવે છે. પછી બે મેથડ કઈ કીધી લિનિયર મેથડ. જે લિનિયર ટ્રેન્ડ છે એમાં શું કે જ્યારે સેલ્સ રાઇઝિંગ થતો હોય જ્યારે સેલ્સ વધતો હોય ત્યારે આ ટ્રેન્ડનો યુઝ થાય છે અને એનું ફોર્મ્યુલા શું છે S is equal to A plus BT.
S is equal to annual sales, T is equal to time, A and B છે, A and B are constant, B gives the measure of annual increase in sales. એટલે કે B જે છે એ B માં જે એન્યુઅલ ઇન્ક્રીઝ થતું હોય છે સેલ્સમાં એ મેન્શન કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ એક્સપોનેન્શિયલ ટ્રેન્ડ. એક્સપોનેન્શિયલ ટ્રેન્ડ એટલે શું? A trend in which sales increase over the past years at an increasing rate or constant rate. એટલે એક્સપોનેન્શિયલ ટ્રેન્ડ છે એ ક્યારે યુઝ થાય છે કે પાસ્ટ યરની કમ્પેરિઝનમાં ઇન્ક્રીઝિંગ રેટ સાથે ઓર કોન્સ્ટન્ટ રેટ સાથે સેલ્સ ઇન્ક્રીઝ થતું હોય ત્યારે એક્સપોનેન્શિયલ ટ્રેન્ડ જે છે એ યુઝફુલ થાય છે. એટલે પાસ્ટ યરની કમ્પેરિઝન કરો અને પાસ્ટ યર ટુ લઈને કરંટ ટાઈમ સુધી જો એમાં સેલિંગમાં ઇન્ક્રીઝ થતું હોય અથવા તો કોઈ કોન્સ્ટન્ટ રેટ સાથે એમાં ઇન્ક્રીઝિંગ થતું હોય ત્યારે એક્સપોનેન્શિયલ ટ્રેન્ડની મેથડ જે છે એ યુઝફુલ થાય છે. ધ એપ્રોપ્રિએટ ટ્રેન્ડ ઇક્વેશન યુઝડ ઇઝ એઝ ફોલો. હવે આનું જે ટ્રેન્ડ ઇક્વેશન છે એ શું છે? y ઇઝ ઇક્વલ ટુ a into t raised to b, where y is equal to annual sales, t is equal to time in years, a and b are constant. તો પહેલા જે આપણે લિનિયર ટ્રેન્ડ જોયું અને એક્સપોનેન્શિયલ ટ્રેન્ડ જોયું. લિનિયર ટ્રેન્ડમાં પણ a અને b જે છે એ કોન્સ્ટન્ટ હોય છે. એક્સપોનેન્શિયલ ટ્રેન્ડમાં પણ a અને b જે છે એ કોન્સ્ટન્ટ છે. તો આપણે અત્યારે જે જોયું એક્સપોનેન્શિયલ ટ્રેન્ડ્સ, એ એક્સપોનેન્શિયલ ટ્રેન્ડ્સમાં આગળ શું કીધું છે? ધીસ મેથડ ઓલ્સો સફર્સ ફ્રોમ સર્ટેન લિમિટેશન્સ. આ જે મેથડ જે છે એક્સપોનેન્શિયલ એના અમુક લિમિટેશન્સ છે which are as follows. પહેલું લિમિટેશન છે it assumes that the past rate of changes in variables will remain same in future too, which is not applicable in the practical situation. એટલે એક્સપોનેન્શિયલ ટ્રેન્ડની જે મેથડ છે એમાં શું એઝમ્પશન કરવામાં આવે છે કે જે પાસ્ટ રેટ ઓફ ચેન્જીસ ઇન વેરિયેબલ્સ, એટલે પહેલા જે વેરિયેબલમાં ચેન્જીસ થયા હતા એ ફ્યુચરમાં એને ચેન્જીસ છે ફ્યુચરમાં રહેશે. જે પ્રેક્ટિકલી સિચ્યુએશનને આધારે તમે જુઓ તો એપ્લિકેબલ છે નહીં. એટલે ફરીથી સમજાવું તો પહેલું જે લિમિટેશન છે એ શું છે કે પ્રીવિયસ ટાઈમમાં જે વેરિયેબલ રેટ ચેન્જીસ થયેલા છે એ જ ચેન્જીસ ફ્યુચરમાં સેમ રહે એવું એઝમ્પશન કરવામાં આવે છે. પણ પ્રેક્ટિકલ સિચ્યુએશનને આધારે જો તમે વિચારો તો એવું એપ્લિકેબલ છે નહીં. સેકન્ડ લિમિટેશન શું છે? It fails to be applied for short-term estimates and where trend is cyclical with lot of fluctuations. એટલે સેકન્ડમાં કીધું છે કે આ જે મેથડ છે એ શોર્ટ ટર્મ એસ્ટિમેટ કરવો હોય તો એના માટે યુઝફુલ છે નહીં. શોર્ટ ટર્મ માટે જો એને એપ્લાય કરવામાં આવે તો એના માટે ફેલ જાય છે. એન્ડ વેર ટ્રેન્ડ ઇઝ સાયક્લિકલ વિથ લોટ ઓફ ફ્લક્ચ્યુએશન. જ્યારે ટ્રેન્ડ જે છે એ સાયક્લિકલ ટ્રેન્ડ હોય અને એમાં ફ્લક્ચ્યુએશન્સ વધારે આવતા હોય તો એ ફ્લક્ચ્યુએશન્સમાં આ મેથડના આધારે ફોરકાસ્ટિંગ જે છે એ ફેલ થવાના ચાન્સીસ રહે છે. થર્ડ છે fails to measure relationship between dependent and independent variables. એક્સપોનેન્શિયલ ટ્રેન્ડ જે છે એ ડિપેન્ડન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સના જે રિલેશન છે એ મેન્શન કરી શકતું નથી. તો આ હતી એક્સપોનેન્શિયલ ટ્રેન્ડની લિમિટેશન્સ. હવે આપણે આગળ વધીએ. તો સ્ટુડન્ટ્સ હવે આપણી નેક્સ્ટ મેથડ છે બોક્સ-જેનકિન્સ મેથડ. Refers to a method that is used only for short-term predictions. This method forecasts demand only with time series data that doesn't reveal the long-term trend. It is used in those situations where time series data shows monthly or seasonal variation with some degrees of regularity. For instance, this method can be used for estimating the sales forecast of woolen cloths
ડ્યુરિંગ ધ વિન્ટર સિઝન. એટલે બોક્સ જેન્કિન્સ મેથડ છે એમાં શું કીધું છે? અ મેથડ ધેટ ઇઝ યુઝડ ઓનલી ફોર શોર્ટ ટર્મ પ્રિડિક્શન. એટલે ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે શોર્ટ ટર્મ પ્રિડિક્શન કરવું હોય, થોડા સમયગાળા માટે જ્યારે પ્રિડિક્શન કરવું હોય, ત્યારે શોર્ટ ટર્મ પ્રિડિક્શન માટે આ જે મેથડ છે એ યુઝડ થાય છે. તો ફરીથી બોક્સ જેન્કિન્સ મેથડ છે એ શોર્ટ ટર્મ પ્રિડિક્શન માટે યુઝફુલ છે. પછી ધીસ મેથડ ફોરકાસ્ટ ડિમાન્ડ only with time series data that doesn't reveal the long term trend. કે આ જે બોક્સ જેન્કિન્સ મેથડ છે એનું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, એ મેથડ ડિમાન્ડ ફોરકાસ્ટ ક્યારે કરે છે? જ્યારે ટાઈમ સિરીઝ ડેટા લોંગ ટર્મ ટ્રેન્ડ મેન્શન ન કરતો હોય ત્યારે. ફરીથી, જે ટાઈમ સિરીઝ ડેટા છે એ ટાઈમ સિરીઝ ડેટા જ્યારે લોંગ ટર્મ ટ્રેન્ડ રિવીલ કરતો ન હોય ત્યારે બોક્સ જેન્કિન્સ મેથડ છે એ ડિમાન્ડ ફોરકાસ્ટ કરે છે. It is used in those situations where time series data shows monthly or seasonal variation with some degrees of regularity. એટલે જ્યારે monthly or seasonal variations રેગ્યુલારિટી ડિગ્રીથી મેન્શન કરવામાં આવેલા હોય ડેટામાં, ત્યારે આ મેથડ છે યુઝફુલ થાય છે. એટલે ફરીથી બોક્સ જેન્કિન્સ મેથડ છે એ મંથલી ઓર સિઝનલ વેરિએશન્સની રેગ્યુલારિટી ડિગ્રી એ ટાઈમ સિરીઝ ડેટામાં મેન્શન કરવામાં આવેલી હોય ત્યારે આ મેથડ યુઝફુલ થાય છે. ફોર ઇન્સ્ટન્સ, એટલે કે ફોર એક્ઝામ્પલ, this method can be used for estimating the sales forecast of woolen clothes during the winter season. એટલે જ્યારે વિન્ટર સિઝન હોય ત્યારે વિન્ટર સિઝનમાં વુલન ક્લોથ્સના સેલ્સ ફોરકાસ્ટિંગ માટે આ જે મેથડ છે બોક્સ જેન્કિન્સ મેથડ એ યુઝફુલ થઈ શકે છે. તો ફરીથી જ્યારે સિઝનલ વેરિએશન્સ હોય અથવા તો મંથલી રેગ્યુલારિટી જે ડિગ્રીમાં મેન્શન કરવામાં આવેલા હોય એ વેરિએશન માટે, એ જ્યારે ફિક્સ્ડ વેરિએશન હોય છે, રેગ્યુલર વેરિએશન્સ હોય છે, એ વેરિએશન્સ જ્યારે ટાઈમ સિરીઝમાં મેન્શન કરવામાં આવેલા હોય ત્યારે બોક્સ જેન્કિન્સ મેથડ છે એ યુઝડ થાય છે. તો નેક્સ્ટ જોઈએ બેરોમેટ્રિક મેથડ. બેરોમેટ્રિક મેથડમાં ફર્સ્ટ પોઈન્ટ શું છે? ઇન બેરોમેટ્રિક મેથડ ડિમાન્ડ ઇઝ પ્રિડિક્ટેડ on the basis of past events or key variables occurring in the present. This method is also used to predict various economic indicators such as saving, investment, and income. This method was introduced by Harvard Economic Service in 1920 and further revised by National Bureau of Economic Research in 1930s. ફર્સ્ટ પોઈન્ટમાં શું કીધું છે? ઇન બેરોમેટ્રિક મેથડ ડિમાન્ડ ઇઝ પ્રિડિક્ટેડ ઓન ધ બેઝિસ ઓફ પાસ્ટ ઇવેન્ટ્સ ઓર કી વેરિયેબલ્સ અકરિંગ ઇન ધ પ્રેઝન્ટ. તો બેરોમેટ્રિક મેથડ છે એમાં ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ક્યારે થઈ શકે છે? જ્યારે તમારી પાસે પાસ્ટ ઇવેન્ટનું પ્રિડિક્શન હોય તો, અથવા તો પ્રેઝન્ટ ટાઈમમાં જ્યારે વેરિયેબલ્સમાં ચેન્જીસ થતા હોય, જ્યારે કીઝ જે છે એમાં ચેન્જીસ થતા હોય ત્યારે બેરોમેટ્રિક મેથડ છે એ યુઝફુલ થઈ શકે છે. ફરીથી સમજાવું, ઇન બેરોમેટ્રિક મેથડ ડિમાન્ડ ઇઝ પ્રિડિક્ટેડ ઓન ધ બેઝિસ ઓફ પાસ્ટ ઇવેન્ટ્સ. એટલે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે પાસ્ટ ઇવેન્ટ પર બેઝ કરે છે. અને એમાં શું કીધું? ઓર કી વેરિયેબલ્સ અકરિંગ ઇન ધ પ્રેઝન્ટ. જ્યારે પ્રેઝન્ટમાં વેરિયેબલ્સ અકર થતા હોય, જ્યારે કોઈ એના જે કી ફેક્ટર્સ છે એ કી ફેક્ટર્સમાં વેરિયેબલ થતું હોય ત્યારે બેરોમેટ્રિક મેથડ છે યુઝફુલ થાય છે. ધીસ મેથડ ઇઝ ઓલ્સો યુઝ ટુ પ્રિડિક્ટ વેરિયસ ઇકોનોમિક ઇન્ડિકેટર્સ. આ મેથડ જે છે એ વેરિયસ ઇકોનોમિક ઇન્ડિકેટર્સ જે છે એ ઇકોનોમિક ઇન્ડિકેટર્સના પ્રિડિક્શન માટે પણ યુઝફુલ થઈ શકે છે. હવે ઇકોનોમિક ઇન્ડિકેટર્સ કયા? સેવિંગ, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્કમ. તો આ બધા જે ઇકોનોમિક ઇન્ડિકેટર્સ છે
એ ઇકોનોમિક ઇન્ડિકેટર્સનું પ્રેડિક્શન કરવું હોય ત્યારે બેરોમેટ્રિક મેથડ યુઝફુલ થઈ શકે છે. This method was introduced by Harvard Economic Service in 1920. બેરોમેટ્રિક મેથડ છે એ બેરોમેટ્રિક મેથડનું ઇન્ટ્રોડક્શન હાર્વર્ડ ઇકોનોમિક સર્વિસે 1920માં કર્યું હતું અને આ જે મેથડ છે એ નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચ દ્વારા રિવાઇઝ કરવામાં આવેલી હતી 1930માં. એટલે ફરીથી આ જે મેથડ છે બેરોમેટ્રિક મેથડ એને ઇન્ટ્રોડ્યુસ કોને કર્યું? હાર્વર્ડ ઇકોનોમિક સર્વિસે 1920માં. અને એનું રિવિઝન કોને કર્યું? નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચ એ 1930માં. સેકન્ડ પોઈન્ટમાં છે ધીસ ટેકનિક હેલ્પ્સ ઇન ડિટરમાઇનિંગ ધ જનરલ ટ્રેન્ડ ઓફ બિઝનેસ એક્ટિવિટીઝ. ફોર એક્ઝામ્પલ, suppose government allots land to the XYZ society for constructing buildings. This indicates that there would be high demand for cement, bricks and steel. Second point માં શું કીધું છે? This technique helps in determining the general trend of business activities. એટલે બેરોમેટ્રિક મેથડ છે એ જનરલ ટ્રેન્ડ ઓફ બિઝનેસ એક્ટિવિટીઝનું જ્યારે પ્રિડિક્શન કરવું હોય ત્યારે કામમાં આવે છે. એટલે ફરીથી શું કીધું? This technique helps in determining the general trend of business activities. બિઝનેસ એક્ટિવિટીનો જનરલ ટ્રેન્ડ ડિટરમાઇન કરવો હોય ત્યારે આ મેથડ યુઝફુલ થાય છે. ફોર એક્ઝામ્પલ, ગવર્મેન્ટ અલોટ્સ લેન્ડ ટુ ધ XYZ સોસાયટી ફોર કન્સ્ટ્રક્ટિંગ બિલ્ડિંગ. એક્ઝામ્પલમાં શું કીધું છે કે ગવર્મેન્ટે કોઈ XYZ સોસાયટી છે એને એક જમીન લેન્ડ અલોટ કરેલી છે બિલ્ડિંગ્સ બનાવવા માટે. This indicate that there would be high demand for cement, bricks and steel. તો આ શું ઇન્ડિકેટ કરે છે કે ત્યાં XYZ સોસાયટીમાં બિલ્ડિંગ્સ બનશે, કન્સ્ટ્રક્શન થશે તો સિમેન્ટ, બ્રિક્સ એન્ડ સ્ટીલની ડિમાન્ડમાં પણ વધારો થશે. તો આ જે પ્રિડિક્શન કર્યું એ બેરોમેટ્રિક મેથડથી કર્યું. થર્ડ પોઈન્ટ શું છે? ધ મેઇન એડવાન્ટેજ ઓફ ધીસ મેથડ ઇઝ ધેટ it is applicable even in the absence of past data. બેરોમેટ્રિક મેથડ છે તો એનો મેઇન એડવાન્ટેજીસ શું છે કે પાસ્ટ ડેટા અવેલેબલ ન હોય તો પણ પ્રિડિક્શન થઈ શકે છે. However, this method is not applicable in case of new products. પણ આ જે મેથડ છે એનું એક લિમિટેશન શું છે કે જે ન્યૂ પ્રોડક્ટ્સ હોય એ ન્યૂ પ્રોડક્ટ્સના પ્રિડિક્શન માટે આ મેથડ યુઝફુલ છે નહીં. તો હવે નેક્સ્ટ મેથડ જોઈએ. તો સ્ટુડન્ટ્સ, હવે સ્ટેટિસ્ટિકલ મેથડ્સની લાસ્ટ મેથડ ઇકોનોમેટ્રિક મેથડ્સની શરૂઆત કરીએ. ફર્સ્ટ પોઈન્ટ છે ઇકોનોમેટ્રિક મેથડ્સ કમ્બાઇન સ્ટેટિસ્ટિકલ ટૂલ્સ વિથ ઇકોનોમિક થિયરીઝ ફોર ફોરકાસ્ટિંગ. The forecast made by this method are very reliable than any other method. An econometric model consists of two types of methods, namely regression model and multivariable model. તો ફર્સ્ટ પોઈન્ટમાં શું કીધું છે? ઇકોનોમેટ્રિક મેથડ્સ કમ્બાઇન સ્ટેટિસ્ટિકલ ટૂલ્સ વિથ ઇકોનોમિક થિયરીઝ ફોર ફોરકાસ્ટિંગ. એટલે ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે ફોરકાસ્ટિંગ કરવાનું હોય તો ઇકોનોમેટ્રિક મેથડ્સ છે એ સ્ટેટિસ્ટિકલ ટૂલ્સ અને ઇકોનોમિક થિયરીઝ એમ બંનેનો ઉપયોગ કરે છે. એટલે એક રીતે કેવું હોય તો એમ કહી શકાય econometric methods is the combination of statistical tools and economic theories for forecasting. Forecasting કરવા માટે econometric methods છે એ statistical tools અને economic theories એમ બંનેનો ઉપયોગ કરે છે. The forecast made by this method are very reliable than any other method. જે બીજી બધી મેથડમાં ફોરકાસ્ટિંગ કરવામાં આવે છે એ બધી મેથડની કમ્પેરિઝનમાં ઇકોનોમેટ્રિક મેથડનું ફોરકાસ્ટિંગ છે એ વેરી રિલાયબલ છે. એટલે ખૂબ જ કહેવાય ને કે જવાબદાર અને માનવામાં આવે તેવું છે. An econometric model consists of two types of methods, namely regression model and multivariable model. એટલે econometric models જે છે એના two types of methods છે. પહેલું regression model અને સેકન્ડ છે મલ્ટીવેરિયેબલ મોડલ. તો ફરીથી એ પોઈન્ટ સમજાવું. Econometric methods is the combination of statistical tools with economic theories for forecasting. સેકન્ડ શું કીધું છે કે
ઇકોનોમેટ્રિક મેથડ્સનું જે ફોરકાસ્ટિંગ છે એ બીજી બધી મેથડ કરતાં રિલાયેબલ છે. પછી નેક્સ્ટ પોઈન્ટ એમાં કીધો છે કે ઇકોનોમેટ્રિક મોડલ્સ જે છે એના 2 ટાઈપ્સ ઓફ મેથડ્સ છે, રિગ્રેશન મોડલ એન્ડ મલ્ટીવેરિયેબલ મોડલ. સેકન્ડ પોઈન્ટ છે, refer to the most popular method of demand forecasting. In regression method, the demand function for a product is estimated where demand is dependent variable and variables that determine the demand are independent variable. એટલે જે સેકન્ડ પોઈન્ટ છે એમાં શું કીધું છે, the most popular method of demand forecasting. most popular method ડિમાન્ડ ફોરકાસ્ટિંગની જે મોસ્ટ પોપ્યુલર મેથડ જે છે રિગ્રેશન મેથડ, એમાં શું કીધું છે, ઇન રિગ્રેશન મેથડ ધ ડિમાન્ડ ફંક્શન ફોર અ પ્રોડક્ટ ઇઝ એસ્ટિમેટેડ. કોઈ એક પ્રોડક્ટ છે, એ પ્રોડક્ટનું ડિમાન્ડ ફંક્શન ક્યારે નક્કી થઈ શકે, વેર ડિમાન્ડ ઇઝ ડિપેન્ડેડ વેરિયેબલ. ડિમાન્ડ છે એ ડિપેન્ડેડ વેરિયેબલ હોય અને વેરિયેબલ્સ ધેટ ડિટરમાઇન ધ ડિમાન્ડ આર ઇન્ડિપેન્ડન્ટ, અને એવા વેરિયેબલ જે શું ડિટરમાઇન કરે છે કે ડિમાન્ડ જે છે એ ઇન્ડિપેન્ડન્ટ છે, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, ત્યારે આ મેથડ છે એ યુઝફુલ બને છે. ફરીથી રિગ્રેશન મેથડમાં શું છે કે ડિમાન્ડ ફંક્શન ફોર અ પ્રોડક્ટ ઇઝ એસ્ટિમેટેડ વેર, જ્યારે ડિમાન્ડ ઇઝ ડિપેન્ડન્ટ વેરિયેબલ, ડિમાન્ડ જે છે એ ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય અને વેરિયેબલ્સ જે ડિમાન્ડને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય ડિટરમાઇન કરતા હોય, ત્યારે રિગ્રેશન મેથડ યુઝફુલ થાય છે. પછી લાસ્ટ પોઈન્ટ છે, ઇફ ઓનલી વન વેરિયેબલ અફેક્ટ ધ ડિમાન્ડ દેન ઇટ ઇઝ કોલ્ડ સિંગલ વેરિયેબલ ડિમાન્ડ ફંક્શન. કે જ્યારે એક વેરિયેબલ અફેક્ટ કરે અને ડિમાન્ડને અસર થાય ત્યારે સિંગલ વેરિયેબલ ડિમાન્ડ ફંક્શન કહી શકાય છે. જ્યારે એક વેરિયેબલમાં ફેરફાર થવાને કારણે ડિમાન્ડમાં ફેરફાર થતા હોય તો ત્યારે એવા વેરિયેબલને શું કહે છે, સિંગલ વેરિયેબલ ડિમાન્ડ ફંક્શન. અને આગળ એમાં કીધું thus simple regression techniques are used. If demand is affected by many variables then it is called multivariable demand function. જ્યારે ડિમાન્ડ જે છે એ ઘણા બધા વેરિયેબલથી અફેક્ટેડ હોય, ઇફ ડિમાન્ડ ઇઝ અફેક્ટેડ બાય મેની વેરિયેબલ્સ, જ્યારે ઘણા બધા વેરિયેબલ્સને આધારે ડિમાન્ડમાં ચેન્જીસ થતા હોય ત્યારે તેને મલ્ટીવેરિયેબલ ડિમાન્ડ ફંક્શન કહે છે. thus therefore in such a case multiple regression is used. આવા કિસ્સામાં જ્યારે મેની વેરિયેબલ્સને કારણે ડિમાન્ડમાં ચેન્જીસ થતા હોય છે ત્યારે મલ્ટિપલ રિગ્રેશન મેથડ યુઝફુલ બને છે. તો સ્ટુડન્ટ્સ, આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, કોઈ પણ ડાઉટ હોય તો પર્સનલ મેસેજ કરીને કોલ કરીને પૂછી શકો છો. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.